ગુજરાતે આટલા નબળા મુખ્યમંત્રી જોયા નથી તેવી જ સ્થિતિ વિરોધ પક્ષની પણ છે। ગુજરાતની કમનસીબી છે કે તેમના માથા ઉપર એવો વિરોધ પક્ષ આવ્યો છે જેનામાં પાણી નથી ને પાવલીની તાકાત નથી, એવો નબળો વિરોધ પક્ષ મળ્યો છે। રાજકોટના હત્યાકાંડ પછી માત્ર કેન્ડલ માર્ચ સિવાય આ વિરોધ પક્ષ કંઈ કરી શકતો નથી, એ આપણું દુર્ભાગ્ય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। 2017ની ચૂંટણીમાં પ્રજાએ ખોબે ને ખોબે મત આપ્યા અને કોંગ્રેસની સંખ્યા વધીને 77 થઈ, પણ 22ની ચૂંટણી આવી અને પ્રજાને ખબર પડી ગઈ કે આ પાણી વગરનો વિરોધ પક્ષ છે, આની તાકાત પાવલીની નથી, આ તો આપણા માટે બોલતો નથી, આ તો ભાજપ સાથે સેટિંગ પાડે છે। જ્યારે જ્યારે કોઈ દુર્ઘટના થાય કોંગ્રેસીઓને મજા પડે છે, કારણ કે કોંગ્રેસીઓ શાંત રહેવાનું સેટિંગ કરે છે। આ સરકાર સાથે આ અમારો આરોપ નથી, આમાં સત્યતા છે, કારણ કે કોંગ્રેસના અડધા નેતા ભાજપ સાથે ભાગીદારી કરે છે ધંધામાં। તેને પુરાવા જોઈતા હોય તો અમે આપવા તૈયાર છીએ કે આ મિલ કે લૂંટો બાંટ કે ખાઓ તે માનનારી આ કોંગ્રેસ છે અને માટે જ કોંગ્રેસને સત્તા મળતી નથી। તક્ષશિલા હોય, હરણીકાંડ હોય કે પછી આ રાજકોટ કાંડ હોય, આ નમાલી કોંગ્રેસ આટલી નબળી વિરોધ પક્ષ કોઈ દિવસ આ દેશમાં કોઈએ જોયો નથી। આટલી મોટી ઘટના થવા છતાં કોંગ્રેસીઓ એકત્રિત થતા નથી, ચાલો રાજકોટ એવો નારો આપતા નથી અને આખા ગુજરાતમાંથી કોંગ્રેસીઓ જો ઉમટી પડે તો આ સરકારની ઊંઘ આરામ થઈ જાય। પણ આ નબળી, નમાલી અને ભાજપ સાથે ભાગીદારી કરનારી કોંગ્રેસ કંઈ જ કરી શકશે નહીં। કોંગ્રેસના રાજકોટના નેતાઓ પર પણ આરોપ છે કે તેઓ સેટિંગ કરે છે ભાજપના નેતાઓ સાથે, નહીં તો રાજકોટ આજે સજ્જડ બંધ પાડત અને સરકારને દોડતા થવું પડે। એક કોંગ્રેસના નેતાને મેં સવાલ પૂછ્યો હતો કે તમારી સરકાર હોત અને ભાજપ જો વિરોધ પક્ષમાં હોત તો તેમણે કહ્યું કે બસો બળતી હોત, ગુજરાત ભડકે બળતું હોત। અમે એવું નથી કહેતા તમે ભડકે બાળો, પણ તમને તમારી બીક સરકારને લાગે અને લોકોનો ભરોસો જીતી શકો, ફરી વખત લોકો તમને સત્તા આપે એવું તો કરો। તમારી સ્થિતિ તો એવી છે કે કોઈ ટીબી પેશન્ટ ખાટલે પડ્યું હોય એ સ્થિતિમાં તમે કોંગ્રેસને લઈ આવ્યા છો। અમારું દુર્ભાગ્ય છે કે અમને આટલો નબળો વિરોધ પક્ષ મળ્યો છે કે જે આટલા મોત પછી પણ કંઈ કરી શકતો નથી। પાવલીની તાકાત, પાવલીની કિંમત આ કોંગ્રેસી નેતાઓમાં નથી। વૈષ્ણવજન તો તેને